સમાચાર મોડી રાત્રે માંજલપુર વિસ્તારમાં પોલીસ લખેલી ખાનગી કારે અકસ્માત સર્જ્યો। તુલસીધામ 4 રસ્તા નજીક બે વ્યક્તિને પોલીસ લખેલી ખાનગી કારે અડફેટે લીધા। બંને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવાયા। ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા। સ્થળ પર તો વાહનમાં દારૂની બોટલ પણ મળી આવી હોવાની ચર્ચા છે। જો કે દારૂની બોટલ મળી છે કે નહીં તેને લઈને કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ। વડોદરાના માંજલપુરમાં પોલીસ પ્લેટવાળી ખાનગી કારે અકસ્માત સર્જ્યો છે, જેને લઈને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે। તુલસીશ્યામ 4 રસ્તા પાસે પોલીસ લખેલી ખાનગી કારે અકસ્માત સર્જ્યો હતો। બે લોકો ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। લીના પાટીલ ડીસીપી ઝોન 4 વડોદરા આપણી સાથે જોડાઈ ગયા છે। લીનાબેન, પોલીસ લખેલી ખાનગી કારે અકસ્માત સર્જ્યો છે એટલે કાર ચલાવનાર શું કોઈ પોલીસ કર્મી છે? ના, એ પોલીસ કર્મી નથી, એના રિલેટિવ કોઈ પોલીસ કર્મી છે અને એમણે પોલીસની પ્લેટ રાખી હતી અને એ બાબતે આપણે જે પોલીસ સરકારી કર્મચારી તરીકે પોતાની ઓળખ બતાવે એ પ્રમાણેની કલમ પણ લગાડેલી છે ગુનાના કામે। ઓકે, કોણ ચલાવી રહ્યો હતો આપ નામ સાથે જણાવી શકો અને તેમનો સંબંધ કયા પોલીસ કર્મી સાથે છે? એ પોલીસ કર્મચારી છે, એ આપણા રેલવેના કર્મચારી છે અને એમના માસીના ભાઈ છે એવું અત્યારે ધ્યાન પર આવેલું છે અને આ બાબતે આગળની તપાસ ચાલી રહી છે। અને આ જે ભાઈ છે એનાથી જે ગાડીનો એક્સિડન્ટ થયો છે આખલામાં પોતાનો બિઝનેસ ધરાવે છે અને હાલમાં આપણે એ સેક્શન લગાડી દીધી છે કે જેમાં એ પોતે પોલીસ હોવાનું એમણે નંબર પ્લેટ જે લગાવેલી હતી એ। ઓકે, ધરપકડ થઈ ગઈ છે? હા, ધરપકડ થઈ ગઈ છે। એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો પણ અલાયદો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આપણે જે પોઝિશન છે એની પણ સેક્શન ઉમેરવામાં આવી। ઓકે, એક સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ, કદાચ આપ પુષ્ટિ કરી શકો છો। વાહનમાં દારૂની બોટલ મળી આવી હતી? હા, તો એ બાબતે પણ ગુનો દાખલ થયો છે ને, પહેલા જ વાત કરી પોઝિશનનો જે દારૂનો પોઝિશનનો છે એની પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી અમારી કસ્ટડીમાં છે હાલ। ઓકે, આભાર લીનાબેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો વાહનમાં દારૂની બોટલ મળી આવી છે, જે અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નશાની હાલતમાં કાર ચાલક કાર હંકારી રહ્યો હતો, જે અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો છે।